અને હવે વાત કરવી છે અરવિંદ કેજરીવાલની। આમ તો અરવિંદ કેજરીવાલ પહેલા જ ઘણા બધા આરોપોનો સામનો કરી રહ્યા છે, જેલની હવા ખાઈ ચૂક્યા છે અને હવે અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે વધુ એક ફરિયાદ જાહેર નાણાંના દુરુપયોગની અરવિંદ કેજરીવાલ પર નોંધાઈ છે। શું છે આ મામલો અને એમાં શું થઈ શકે છે અને શું કાર્યવાહી થઈ રહી છે, કૃષ્ણા પાસેથી જાણીએ। જી બિલકુલ નુપુર, આપે જેમ કહ્યું કે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ થમવાનું નામ નથી લેતી, ઓછી થવાનું નામ નથી લેતી, બલકે વધી રહી છે। ચૂંટણીમાં જે મોટો ફટકો લાગ્યો એ બાદ હવે 2019નો આખો આ કેસ છે। 2019માં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તેમણે ધારાસભ્ય સાથે હોર્ડિંગ્સ લગાવ્યા હતા જાહેર સ્થળો પર, અને એને લઈને દિલ્હી પોલીસે ફરિયાદ કરી હતી। કોર્ટે આદેશ આપ્યો હતો રાઉઝ એવન્યુ કોર્ટે કે આ મામલે તમે એફઆઈઆર દાખલ કરો, અને હવે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। દિલ્હી પોલીસે એક કોર્ટને સૂચિત કર્યું છે કે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, અને માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં પરંતુ અરવિંદ કેજરીવાલની સાથે પૂર્વ ધારાસભ્ય હતા ગુલાબસિંહ, દ્વારકાના પૂર્વ કોર્પોરેટર હતા નીતિકા શર્મા, એમની સામે પણ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે જાહેર નાણાંના દુરુપયોગનો। કોર્ટે એ કહ્યું હતું કે આ માત્ર આંખને ખટકે એવો મુદ્દો જ નહોતો, કારણ કે જાહેર સ્થળ પર મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા હતા, પોતાના રાજકીય હોર્ડિંગ્સ, પરંતુ એની સાથે સાથે ત્યાંથી પસાર થતા લોકો માટે, જે યાત્રીઓ પસાર થતા હોય, વાહન ચાલકો પસાર થતા હોય, એમની સુરક્ષા માટે પણ એટલું જોખમરૂપ હતું, અને એટલા માટે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે। હવે આ કેસ ચાલશે, પરંતુ દિલ્હી પોલીસે આ મામલે તપાસને લઈને કેટલોક સમય પણ માંગ્યો છે, એટલે હવે આ મુદ્દાની આગામી સુનાવણી 18 એપ્રિલે કરવામાં આવશે, 18 એપ્રિલે થશે। પરંતુ આખો મામલો એવો છે કે જેના કારણે ઓલરેડી જે મની લોન્ડરિંગના કેસનો સામનો કરી રહ્યા છે, ઓલરેડી બેલ પર બહાર છે અરવિંદ કેજરીવાલ, એમની મુશ્કેલી ચોક્કસપણે વધશે, અને જો આ કેસમાં પણ એમને સજા મળે છે તો એમની રાજકીય કારકિર્દીને ઓલરેડી ઝટકો લાગ્યો છે અને એમાં વધારે મુશ્કેલી ઊભી થશે।